તમને ખબર છે કે સ્વાભિમાન અને અહંકાર વચ્ચે એક બહુ પાતળી ભેદરેખા છે. કોઈકે પુસ્તકમાં બહુ સરસ લખ્યું છે કે હું જ કરી શકું છું એ અહંકાર છે, પણ હું પણ કરી શકું છું એ સાચું સ્વાભિમાન છે. સ્વાભિમાન એટલે પોતાની શક્તિઓ પરનો અતૂટ ભરોસો. જેમ વિમાનમાં મુસાફરી કરતા કહેવામાં આવે છે ને કે કટોકટી સમયે પહેલાં પોતાનું ઓક્સિજન માસ્ક પહેરો અને પછી જ બીજાની મદદ કરો. બસ જીવનમાં પણ એવું જ છે. જો તમારી પાસે પોતાનું આત્મસન્માન નથી તો તમે બીજાના જીવનમાં સ્વાભિમાનના બીજ ક્યારેય નહીં રોપી શકો. ઘણીવાર આપણે નિષ્ફળતાથી ડરી જઈને બેસી જઈએ છીએ, પણ યાદ રાખજો, જે ડાળી પર પક્ષી બેઠું હોય એ ડાળી કપાઈ જાય ને તો પણ પક્ષી પડતું નથી, કારણ કે એને ડાળી પર નહીં પણ પોતાની પાંખો પર વિશ્વાસ હોય છે. સફળતા મેળવવા માટે પહેલાં પોતાની જાતને ઓળખવી અને સ્વીકારવી ખૂબ જરૂરી છે. એટલે જ કહું છું કે કોઈની નકલમાં ખોવાઈ જવા કરતાં પોતાની પોતે જ બનાવો, કારણ કે જે વ્યક્તિ પોતાની કિંમત સમજે છે ને, દુનિયા પણ એની જ કિંમત કરે છે. મને છે સંતોષ એટલો દુનિયાની બુરાઈનો, મને છે સંતોષ એટલો દુનિયાની બુરાઈનો કે વિકસાવવાની શક્તિ કોઈ કાંટામાં નથી હોતી. જો આ વાત સાચી લાગી હોય તો શેર કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.